સમાચાર આવી રહ્યા છે। અર્જુન મોઢવાડિયા, લલિત વસોયા ઉપસ્થિત રહ્યા। પોરબંદરમાં માછીમાર ખારવા સમાજની જે બેઠક મળી હતી, જેમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે જે લલિત વસોયા છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા। ખારવા સમાજની આ બેઠક મળી હતી, જે મળી હતી પોરબંદરમાં। સાથે જ લલિત વસોયા જે પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર પણ છે, તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। ખારવા સમાજ દ્વારા કોંગ્રેસને સમર્થનને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। માછીમાર ખારવા સમાજના પોરબંદરમાં જ 50,000 જેટલા મત છે અને જ્યારે કોંગ્રેસને સમર્થન આપવાની તેમણે વાત કરી છે, ત્યારે ક્યાંક પોરબંદર બેઠક જે છે તેમાં કોંગ્રેસની મજબૂત સ્થિતિ દેખાઈ શકે છે, કારણ કે 23મી એપ્રિલે જ્યારે મતદાન યોજાનાર છે, ત્યારે એ પહેલા આ બેઠક કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની। हमारे आज खारवा पंचायत मंदिर ની અંદર કોંગ્રેસના ઉમેદવાર શ્રી લલિતભાઈ વસોયા, તેમની સાથે અર્જુનભાઈ મોઢવાડિયા એક સમાજની શુભેચ્છા મુલાકાતે આવેલા હતા। કારણ કે ઇલેક્શનનો સમય છે એટલે નાના મોટા સમાજને બધા લોકો મળવા માટે આવતા હોય છે। એમ અમારા ખારવા સમાજની અંદર માછીમારોના પ્રશ્નો માટે અને માછીમારોની સમસ્યા માટે અને માછીમારોને જે કંઈ સમસ્યા હોય એ સાંભળવા માટે કરી અને આજે કોંગ્રેસના ઉમેદવાર આજે અમારી સમાજની મુલાકાત લીધી હતી। આની અગાઉ પણ ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુક પણ આવી ગયા હતા અને માછીમારોના પ્રશ્નો એમને પણ પહોંચાડવાની ખાતરી આપી હતી। પોરબંદર ખાતે બારગામ ખારવા સમાજના પંચાયત મંદિરે માણોદ સાહેબ અને સૌ પટેલોને મળવા માટે આવ્યો હતો। બાપભાઈ બોખીરિયા અને સમાજને જે ઇસ્યુ ચાલે છે એ ઇસ્યુ અંગે કોઈ મતભેદો ઊભા કરવા કે એનો ફાયદો મેળવવાના હેતુથી હું અહીં આવ્યો નથી। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે હું ચૂંટણી લડું છું અને સ્વાભાવિક છે શુભેચ્છા મુલાકાતે અપીલ કરવા માટે સહકારની અપેક્ષા સાથે લોકોને મળવા જતા હોય એવી રીતે હું અહીં આવ્યો છું। માછીમાર સમાજનો ઘણા બધા પ્રશ્નો અને ઇસ્યુ અણઉકેલ છે। મેં અહીંયા સૌને ખાતરી આપી છે કે લડાયક સ્વભાવ ધરાવું છું અને જે કાંઈ તમારા પ્રશ્નો હશે, પ્રશ્નો અંગે તમારી સાથે રહી અને ગમે તેવા ચમરબંધી સામે લડી અને તમારા જે ઇસ્યુ છે એમાં ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન કરીશ અને ન્યાય અપાવીશ એવી ખાતરી આપી છે। વધુ અપડેટ સાથે ચેતન ઠકરાર અમારી સાથે જોડાઈ ગયા છે। ચેતન, આમ જોવા જઈએ તો પોરબંદર લોકસભા બેઠકમાં ત્રિપાંખીયો જંગ, ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ તરીકે રેશમા પટેલ પણ છે, પરંતુ અહીંયા આ બેઠક બાદ કોંગ્રેસની સ્થિતિ, લલિત વસોયાની સ્થિતિ વધુ મજબૂત બનતી દેખાઈ રહી છે। શું અપડેટ આ બેઠકમાં ખારવા સમાજનું સમર્થન જ્યારે કોંગ્રેસને મળ્યું છે? જી પ્રીતિ, વાત કરવામાં આવે તો સ્થાનિક ધારાસભ્ય બાબુ બોખીરિયાને લઈને માછીમાર સમાજમાં વિવાદ સર્જાયો હતો। કારણ કે જે માછીમાર અને બંદર વિસ્તારના જે પ્રશ્નો છે તેનું ક્યારેય કોઈ પ્રશ્નો હલ થયો નથી, તેને લઈને માછીમાર સમાજ રોષે ભરાયો હતો। તે ઉપરાંતની વાત કરીએ તો માછીમાર સમાજ જ્યારે મુખ્યમંત્રીની સભામાં રેલી સ્વરૂપે જવાના હતા, પરંતુ તે રેલીનો પણ માછીમાર સમાજની રેલીનો બાબુ બોખીરિયાએ વિરોધ કર્યો હતો। તેને લઈને માછીમાર સમાજ અત્યારે ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યો છે અને લલિત વસોયાની સાથે મિટિંગ કરી અને અર્જુન મોઢવાડિયા અને લલિત વસોયાની મિટિંગમાં હાજરી આપી ખારવા સમાજે સૌથી મોટું સમર્થન આપી શક્યું કહેવાય। 50,000થી વધુ જેટલા મત માછીમાર સમાજના છે અને ક્યાંક કહી શકાય કે ભાજપને ક્યાંક હવે આ મિટિંગથી ફટકો પણ પડી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। પરંતુ અહીંયા પ્રશ્ન પણ થાય છે કે આખરે આ જે સમર્થન છે તે મતદાનમાં પરિવર્તિત થશે કે નહીં? આભાર ચેતન, વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।